નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય નામાના મૂળ તત્વો. ભાગ 1 પ્રકરણ 7 રોકડ મેળ અને તેના પ્રકારો. આજે આપણે આ વિડીયોમાં રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળનો નમૂનો અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 જોઈશું. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. સાદા રોકડ મેળની બંને બાજુએ બેંકના વ્યવહારો માટે એક વધારાનું ખાનું ઉમેરતા આ પ્રકારનો રોકડ મેળ તૈયાર થાય છે. બાકી ખાના સાદા રોકડ મેળ મુજબ દોરવામાં આવે છે. અહીં રોકડ મેળની આ બાજુ બેંકના ખાનામાં બેંકમાં ભરેલ ચેક કે રોકડ નોંધાય છે, જ્યારે વ્યય બાજુએ બેંકના ખાનામાં આપણા જ બેંક ખાતામાંથી લખી આપેલ ચેક કે ઉપાડેલ રોકડ નોંધાય છે. એટલે કે બેંક શિલ્લક વધે તો બેંકના ખાનામાં આય બાજુ અને ઘટે તો વ્યય બાજુ નોંધ થશે. નિયત સમયે રોકડ મેળની શિલ્લક શોધવામાં આવે છે. રોકડની બાકી હંમેશા ઉધાર આવવાની, જ્યારે બેંક બાકી ઉધાર કે જમા હોય છે. એટલે કે બેંકમાં શિલ્લક હોય અથવા ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. ઓવરડ્રાફ્ટ વિશે હું તમને જણાવું. ઓવરડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં પૈસા હોય એના કરતાં વધારે આપણે બેંકની મંજૂરી દ્વારા ઉપાડીએ તો એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ એનો નમૂનો જોઈએ આપણે. પેલા હેડિંગ મારવાનું, શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ. એના ખાના પાડીશું. ઉધાર બાજુ તારીખ, I/આવક, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ અને બેંક. જમા બાજુ તારીખ, વ્યય કે જાવકો, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ અને બેંક. અગાઉ તમને જણાવ્યું છે તે પ્રમાણે જ્યારે તમે ખાના દોરો તો બંને પેજનો ઉપયોગ કરવાનો છે. હવે ઉધાર બાજુ શરૂઆતની રોકડ કે બેંક શિલ્લક આવશે, જેને બાકી આગળ લાવ્યા કહેવાય. હવે રોકડ શિલ્લક હોય તો રોકડના ખાનામાં, બેંક શિલ્લક હોય તો બેંકના ખાનામાં. આખરની રોકડ કે બેંક શિલ્લક હશે તો એને બાકી આગળ લઈ ગયા કહેવાય અને એ આપણે જમા બાજુ લખવાનું. એ જ પ્રમાણે જમા બાજુ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ હશે તો આપણે જમા બાજુ લખીશું અને ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા. આખરનો બેંક ઓવરડ્રાફ્ટ આપણે ઉધાર બાજુ શોધીશું. જો તફાવત ઉધાર બાજુ આવે બેંકના ખાનામાં તો એને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય અને એને કહેવાય બાકી આગળ લઈ ગયા. વેચાણ કરે એટલે પૈસા આવે તો ઉધાર બાજુ, રોકડા મળે તો રોકડના ખાનામાં, ચેક દ્વારા મળે તો બેંકના ખાનામાં. ખરીદી કરશું એટલે પૈસા જાય. જો રોકડા ચૂકવીશું તો રોકડના ખાનામાં અને સામેવાળાને આપણે ચેક આપીશું તો બેંકના ખાનામાં. ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે તો આપણે રોકડના ખાનામાં લખીશું. ઉપાડ કરે, જો રોકડ ઉપાડ કરે તો રોકડના ખાનામાં અને બેંક દ્વારા માંથી ઉપાડીને લઈ જાય તો બેંકના ખાનામાં. કોઈ પણ આવક થઈ હોય, જો એમાં રોકડા મળે તો રોકડના ખાનામાં અને ચેક દ્વારા મળે તો બેંકના ખાનામાં. એ જ પ્રમાણે કોઈ ખર્ચ આપણે ચૂકવ્યો હોય, જો રોકડેથી ચૂકવ્યો હશે તો રોકડના ખાનામાં આવશે, ચેકથી ચૂકવ્યો હશે તો બેંકના ખાનામાં આવશે.
આપણે લોન લીધી હશે, રોકડમાં લીધી હોય તો રોકડના ખાનામાં, બેંક દ્વારા પાસેથી લીધી હશે તો બેંકના ખાનામાં, કોઈને લોન આપેલી હશે તો જમા બાજુ, રોકડ આપીશું તો રોકડના ખાનામાં અને ચેક આપીશું તો બેંકના ખાનામાં. તો આ પ્રમાણે તમારે રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળનો નમૂનો તૈયાર કરવાનો છે. હવે ખાસ બે અગત્યના વ્યવહારો, જ્યારે આપણે રોકડ અને બેંકનું ખાનું બનાવીએ તો ત્યારે જમા ખર્ચી વ્યવહાર, જેની બંને બાજુ નોંધ થાય છે, તે આપણે જોઈએ. જ્યારે પણ આપણે બેંકમાંથી રોકડા ઉપાડીએ એટલે આપણી પાસે રોકડ આવશે, એટલે રોકડ ખાતે ઉધાર કરીશું. બેંકમાંથી જ્યારે આપણે રોકડા ઉપાડીએ તો રોકડ આવશે એટલે રોકડ ખાતે ઉધાર, રકમ આપણે રોકડ ખાતામાં લખવાનું પણ વિગતમાં બેંક ખાતે લખવાનું. એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, અને એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે ખાતા વહી પાના નંબરમાં જખ લખવાનું. એટલે રોકડા ઉપાડશું એટલે રોકડ ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં, વિગતમાં બેંક ખાતે લખવાનું, ખાતામાં જખ લખવાનું. એટલે કે જમા ખર્ચી વ્યવહાર. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, આપણે બેંકમાંથી રોકડા ઉપાડીએ એટલે જમા ખર્ચી વ્યવહાર કહેવાય. તો રોકડ ખાતે ઉધાર કર્યું અને બેંક ખાતે જમા, તો રકમ બેંકના ખાનામાં લખવાનું, વિગતમાં રોકડ ખાતે લખવાનું અને ખાતામાં જખ લખવાનું. આ રીતે બેંકમાંથી જ્યારે આપણે રોકડા ઉપાડીએ તો તે જમા ખર્ચી વ્યવહાર કહેવાય અને એની નોંધ આ રીતે થાય. ઉધાર બાજુ આપણે રોકડના ખાનામાં રકમ લખવાનું, વિગતમાં બેંક ખાતે લખવાનું, ખાતામાં જખ લખવાનું. અને જમા બાજુ બેંકના ખાનામાં રકમ લખવાનું, વિગતમાં રોકડ ખાતે લખવાનું અને ખાતામાં જખ લખવાનું. એ જ પ્રમાણે બેંકમાં રોકડ ભરીએ એટલે બેંક ખાતું ઉધાર થાય, એટલે બેંકના ખાનામાં રકમ આવે, વિગતમાં રોકડ ખાતે, ખાતામાં જખ. એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બેંકમાં ભરીએ તો. હવે રોકડ ખાતે જમા એટલે રોકડના ખાનામાં રકમ આવશે, વિગતમાં બેંક ખાતે લખવાનું અને ખાતામાં જખ લખવાનું. એટલે કે જમા ખર્ચી વ્યવહાર. તો આ તમારે નમૂનો તમારે નોટમાં લખી દેવાનું છે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5, જે ચોપડીમાં પેજ નંબર 185 પર આપેલ છે. તો દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો, પેજ નંબર 185 કાઢો. હવે આપણે રકમ જોતા જઈએ અને દાખલો ગણતા જઈએ. નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો આપણે હેડિંગ મારીશું, રિદ્ધિનો મે 2015નો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. ખાના પાડીશું. ઉધાર બાજુ તારીખ, આય કે આવકો, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ અને બેંક. એ જ પ્રમાણે જમા બાજુ તારીખ, વ્યય કે જાવકો, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ અને બેંક. ચાલો હવે પહેલાં આપણે શું લખવાનું? વર્ષ લખવાનું. 2015, મહિનો તો મે અને તારીખ 1. વ્યવહાર જોઈએ. પહેલી તારીખ, શરૂઆતની રોકડ શિલ્લક ₹4000, શરૂઆતની બેંક શિલ્લક ₹6000. જો બંને શિલ્લક છે તો ઉધાર બાજુ આવે, જો ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ આવે. તો ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા, શરૂની શિલ્લક. હવે રોકડ શિલ્લક 4000 છે તો રોકડના ખાનામાં 4000, બેંક શિલ્લક 6000 છે તો બેંકના ખાનામાં 6000 લખીશું. ત્યાર પછી વ્યવહાર નંબર 2,
મોનિકાને ₹5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. ચાલો, આપણે માલ વેચેલો છે એટલે પૈસા આવશે, એટલે ઉધાર બાજુ વેચાણ ખાતે. હવે 5,000નો માલ છે, 10% વેપારી વટાવ. તો વેપારી વટાવ તો બાદ કરી દેવાનું, કારણ કે એની નોંધ નહીં થાય. તો 5,000ના 10% 500. એટલે આપણે 5,000માંથી 500 બાદ કરશું એટલે 4500 આવશે. એટલે કે 4500નો માલ આપણે મોનિકાને વેચેલો છે. તો એણે શું આપ્યું છે? આપણને ચેક આપેલો છે અને એ બેંકમાં ભરેલો છે, એટલે બેંકના ખાનામાં આવશે 4,500. વ્યવહાર નંબર 4. ₹2,000 પગાર પેટે અને ₹100 દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા, એટલે રોકડના ખાનામાં. હવે ચૂકવી આપ્યા એટલે રોકડ જાય તો જમા બાજુ. જમા બાજુ લખીશું તારીખ 4, પગાર ખાતે રકમ રોકડમાં 2,000. ત્યાર પછી નંબર 4, દલાલી ખાતે રોકડના ખાનામાં 100. આગળ નંબર 6, ₹3,000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. બેંકમાંથી આપણે ઉપાડ્યા છે એટલે બેંક શિલ્લક ઘટે. બેંક શિલ્લક ઘટે તો આપણે જમા બાજુ લખવાનું. તો જમા બાજુ તારીખ 6. હવે અંગત ખર્ચ માટે છે એટલે ઉપાડ કહેવાય, એટલે લખવાનું ઉપાડ ખાતે અને બેંકના ખાનામાં 3,000. વ્યવહાર નંબર 10. ₹6,000નો માલ હિરેનને વેચ્યો. હિરેને 4,000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો, જે બેંકમાં ભરી દીધો. હવે વેચેલો છે એટલે પૈસા આવે તો ઉધાર બાજુ, એટલે ઉધાર બાજુ લખીશું તારીખ 10. વેચેલો છે એટલે વેચાણ ખાતે. હવે હિરેને આપણે 4,000 રોકડા આપેલા છે, એટલે રોકડના ખાનામાં 4,000 અને બાકીની રકમનો ચેક. તો બાકીની રકમ કેટલી આવશે? આપણે એને 6,000નો માલ વેચેલો છે, 4,000 રોકડા આપ્યા, તો બાકીના કેટલા કહેવાય? 2,000, જેનો ચેક આપેલો છે, એટલે બેંકના ખાનામાં 2,000. તારીખ 12, ₹5,000નો માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી. હવે ચેકથી ચૂકવી આપે એટલે બેંક શિલ્લક ઘટે તો જમા બાજુ લખવાનું તારીખ 12, ખરીદ ખાતે અને બેંકના ખાનામાં 5,000, કારણ કે ચેકથી ચૂકવ્યા છે. 17, ₹2,000 દુકાન ભાડું ચેકથી ચૂકવ્યું એટલે જમા બાજુ. તારીખ 17, દુકાન ભાડા ખાતે. હવે ચેકથી ચૂકવ્યું છે એટલે બેંક શિલ્લક ઘટે તો જમા બાજુ, બેંકના ખાનામાં 2,000. 21, ₹4,500નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો એટલે જમા બાજુ, કારણ કે પૈસા જાય. તારીખ 21, ખરીદ ખાતે. હવે 4500ના 10% વેપારી વટાવ તો કેટલા આવશે? 450, જેની નોંધ થશે નહીં. તો 4500માંથી 450 બાદ કરશું એટલે આવશે 4,050, જે આપણે રોકડા ચૂકવ્યા છે એટલે રોકડના ખાનામાં. 24 તારીખ, કરિશ્માએ તેના દેવા પેટે ₹2,550 રોકડા ચૂકવી આપ્યા. જો કરિશ્માએ ચૂકવ્યા છે એટલે આપણને રોકડા મળશે, એટલે કે પૈસા આવશે. હવે તો ઉધાર બાજુ તારીખ 24, કોણે ચૂકવ્યા છે? આપણને કરિશ્માએ, એટલે લખવાનું કરિશ્મા ખાતે. હવે રોકડા એણે આપણને ચૂકવ્યા છે એટલે રોકડના ખાનામાં 2,550. 26, આત્મકલ્યાણીને ₹1,200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. જો આત્મકલ્યાણીને ચૂકવ્યા છે એટલે આપણી પાસે રોકડ જાય તો જમા બાજુ.
તો જમા બાજુ તારીખ 26 લખીશું. વિગતમાં આત્મકલ્યાણી ખાતે હવે રોકડા ચૂકવ્યા છે એટલે રોકડના ખાનામાં 200 લખીશું. ચાલો પાછળ પેજ ફેરવજો. પેજ નંબર 186 પર 29 તારીખ જહાનવીએ ₹3000નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. હવે જહાનવીએ આપણને ચેક આપેલો છે એટલે આપણી બેંકમાં શિલ્લક વધે. બેંકમાં શિલ્લક વધે તો ઉધાર બાજુ લખીશું. તો ઉધાર બાજુ તારીખ 29 જહાનવી ખાતે બેંકના ખાનામાં 3000. હવે વ્યવહાર નંબર 30 ખૂબ અગત્યનો છે. જોઈએ અંદર આપણે ₹1000 રોકડા બેંકમાં ભર્યા. રોકડા બેંકમાં ભર્યા છે. હવે આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર કહેવાય. હવે જમા ખર્ચી વ્યવહાર એટલે એની બે અસર આવશે, ઉધાર બાજુ અને જમા બાજુ. ચાલો પહેલાં ઉધાર બાજુ આપણે અસર આપીએ. તારીખ આપણે 30 લખી દઈએ. ચાલો રોકડા બેંકમાં ભરીએ એટલે બેંક ખાતે ઉધાર થાય. તો ઉધાર બાજુ આપણે બેંકના ખાનામાં રકમ લખીશું 1000. વિગતના ખાનામાં રોકડ ખાતે લખીશું અને ખાપામાં જખ લખીશું. કારણ કે બેંક ખાતે ઉધાર એટલે બેંકના ખાનામાં રકમ લખવાનું. હવે બેંકમાં રોકડા ભરીએ એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે એટલે કે રોકડ ખાતે જમા થાય. તો હવે આપણે જમા બાજુ અસર આપીશું. તારીખ 30 શું થાય જમા? રોકડ. એટલે આપણે રોકડના ખાનામાં 1000 લખીશું. વિગતમાં લખીશું બેંક ખાતે અને ખાપામાં લખીશું જખ એટલે કે જમા ખર્ચી વ્યવહાર. તો અહીં આપણો દાખલો પૂરો થાય છે. બધા વ્યવહાર આવી ગયા છે. હવે આપણે ટોટલ કરીશું. તો ઉધાર બાજુ આપણે રોકડના ખાનાનું ટોટલ કરીએ. તો 4000 પ્લસ 4000 એટલે 8000 પ્લસ 2550 એટલે 10550 આવશે. એ જ આપણે જમા બાજુ પણ લખી દેવાનું 10550. હવે એમાંથી જમા બાજુ બધી જે રોકડના ખાનામાં જે રકમ લખેલી છે એ બાદ કરશું. તો 10550 માઇનસ 1000 માઇનસ 1200 માઇનસ 4050 માઇનસ 100 માઇનસ 2000 એટલે તફાવત આવશે 2200. એ જ પ્રમાણે હવે બેંકના ખાનાનું ટોટલ કરીશું. તો ઉધાર બાજુ ટોટલ આવશે 16500. એ આપણે જમા બાજુ લખીશું 16500. એમાંથી જમા બાજુ બેંકના ખાનામાં જે રકમ લખેલી છે તે બાદ કરશું. એ 16500 માઇનસ 2000 માઇનસ 5000 માઇનસ 3000 એટલે જમા બાજુ તફાવત આવશે 6500. હવે એની સામે આપણે લખીશું તારીખ 31, છેલ્લી તારીખ લખવાનું અને તેની બાજુમાં લખવાનું બાકી આગળ લઈ ગયા અને એને કહેવાય આખરની શિલ્લક કહેવાશે. રોકડના ખાનામાં આવ્યું એને રોકડ શિલ્લક કહેવાય. બેંકના ખાનામાં આવેલા છે 6500 એને બેંક શિલ્લક કહેવાય. હવે એને આપણે હવે પછીના મહિનામાં આગળ લઈ જવાનું. વર્ષ 2015 મે પછી જૂન મહિનો તારીખ 1 અને લખવાનું બાકી આગળ લાવ્યા. રોકડમાં 2200 અને બેંકમાં 6500. તો આ દાખલો તમારે તમારી નોટમાં લખી દેવાનો છે. અને ઉદાહરણ 3 આ જ પ્રકારનું છે. તો એ પણ તમારે તમારી નોટમાં કરવાનું છે. થેન્ક યુ.